શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો પ્રાસંગિક. વિષય છે વિશ્વ સિંહ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના વર્ષ 2013માં થઈ હતી, જેના પાછળ મુખ્ય હસ્તીઓ તરીકે ડેરેક અને બ્રેવલી જોબર્ટને ઓળખવામાં આવે છે, જે જાણીતા વન્યજીવન ફિલ્મ મેકર અને સંશોધક છે. વર્ષ 2009માં બિગ કેટ ઇનિશિયેટિવ નામની મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી હતી. દુનિયામાં સતત ઘટતી સિંહોની સંખ્યા અને એમની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખી એમણે સિંહોના સંરક્ષણ માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનું મિશન હાથ ધર્યું. એમના આ પ્રયાસોને નેશનલ જિયોગ્રાફિકનું સમર્થન મળ્યું. બાદમાં વિશ્વના સૌથી મોટા બિલાડી વર્ગના પશુઓના અભયારણ્ય બિગ કેટ રેસ્ક્યુના સહયોગથી વિશ્વ સિંહ દિવસની શરૂઆત થઈ. ગુજરાત માટે આ દિવસ વિશેષ ગૌરવનો છે, કારણ કે વિશ્વના એકમાત્ર મુક્ત વિહરતા એશિયાટિક સિંહો ગુજરાતના ગીર અને ગ્રેટર ગીર વિસ્તારમાં વસે છે. ગુજરાત વન વિભાગ દ્વારા પ્રકાશિત માહિતી અનુસાર ગીરનો સાવજ માત્ર વન્યજીવ જ નહીં, પરંતુ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક છે. જંગલના રાજા એશિયાઈ સિંહના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે ગુજરાતના સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાણીઓ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આશરે 35,000 ચોરસ કિલોમીટરમાં તેમના કુદરતી નિવાસસ્થાનમાં મુક્તપણે વિચરે છે. બરડા વન્યજીવન અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. બરડા એશિયાઈ સિંહો માટે બીજા ઘર તરીકે ઉભરી રહ્યું છે. આ અભયારણ્ય એક મહત્વપૂર્ણ જૈવ વિવિધતા ધરાવતું સ્થળ છે. એક સમય એવો હતો કે અતિશય શિકાર અને આવાસના વિનાશને કારણે એશિયાટિક સિંહોની સંખ્યા અત્યંત ઓછી થઈ ગઈ હતી. ત્યારબાદ નવાબોના સંરક્ષણ પ્રયાસો અને પછી ગુજરાત સરકાર તથા વન વિભાગના સતત પ્રયત્નોથી સિંહોની સંખ્યા સતત વધી છે. હવે સિંહો માત્ર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પૂરતા મર્યાદિત નથી, પરંતુ ગિરનાર, બરડા, મિતિયાળા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તેમનો વિસ્તાર વધ્યો છે. 2025ની ગણતરી મુજબ ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો નોંધાયા છે, જે સંરક્ષણની ઐતિહાસિક સફળતા દર્શાવે છે. ગીરનો સિંહ, સાવજ અને ડાલા મથ્થો જેવા પ્રેમાળ નામોથી ઓળખાય છે. અન્ય મોટી બિલાડી પ્રજાતિઓથી અલગ સિંહ પરિવાર સાથે રહે છે, જેને પ્રાઇડ કહેવામાં આવે છે. નરસિંહની ગર્જના ઘણા કિલોમીટર સુધી સંભળાય છે અને તે પોતાના વિસ્તારની ઓળખ. ગીરનું જંગલ માત્ર સિંહોનું ઘર નથી, પરંતુ અહીં દીપડો, ચિત્તલ, નીલગાય, ચિંકારા, મગર અને અનેક પક્ષીઓ અને સમૃદ્ધ વનસ્પતિ પણ જોવા મળે છે. આ સમગ્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં સિંહની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સિંહ શિકારી પ્રાણી હોવાથી શાકાહારી પ્રાણીઓની સંખ્યા નિયંત્રિત રાખે છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. ગુજરાત વન વિભાગે 2016થી વિશ્વ સિંહ દિવસને વિશેષ અભિયાન તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાય છે. સિંહ સંરક્ષણની સફળતામાં સ્થાનિક માલધારી સમાજ અને ગ્રામજનોનું યોગદાન પણ અત્યંત મહત્વનું છે. તેઓ સિંહ સાથે સહ અસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સરકાર દ્વારા બચાવ કામગીરી, પશુ ચિકિત્સા સેવા, આધુનિક મોનિટરિંગ, રેડિયો કોલરિંગ, પાણીની વ્યવસ્થા અને આવાસ વિકાસ જેવા અનેક પગલાં લેવામાં આવે છે, જેના કારણે સિંહોની સુરક્ષા વધુ મજબૂત બની છે. આજે ગીરનો સાવજ સમગ્ર વિશ્વમાં ગુજરાતની ઓળખ બની ગયો છે. કુદરતનું સંરક્ષણ માત્ર સરકાર નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. જો આપણે જંગલોનું રક્ષણ કરીશું, પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહીશું અને પર્યાવરણનું જતન કરીશું, તો આવનારી પેઢીઓ પણ ગીરના ગર્વ સમાન સાવજની ગર્જના સાંભળી શકશે. વિશ્વ સિંહ દિવસનો સ્પષ્ટ સંદેશ છે: સિંહ બચશે તો જંગલ બચશે, જંગલ બચશે તો પ્રકૃતિ બચશે, અને પ્રકૃતિ બચશે તો માનવ જાતનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો વિશ્વ સિંહ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.